भारतीय जनता पार्टी द्वारा सुबीर में वन भूमि खेती लाभार्थी सम्मेलन का आयोजन किया गया। डांग जिले के सुबीर में पूर्व कैबिनेट मंत्री एवं मांगरोल विधानसभा के विधायक गणपत भाई वसावा की अध्यक्षता में वन भूमि पर खेती के लाभार्थियों के साथ एक सम्मेलन आयोजित किया गया। गणपत वसावा ने कांग्रेस पर बोला हमला और कहा कि मोदी सरकार ने कल्याणकारी योजनाओं को दूरदराज के लोगों तक पहुंचाने डांग के बढ़ते विकास बढ़ाया है, पर कांग्रेस के झूठे वादों और आदिवासी समुदाय को गुमराह करने वाली अफवाहों से दूर रहने का आह्वान किया। बराबर समाज માટે કામ કરી રહી છે ત્યારે આપણે બધાએ કોંગ્રેસને પણ 50 વર્ષ સુધી આ દેશમાં સત્તાઓ આપી આદિવાસી સમાજની સેવા કરવાની તક આપી, પણ અહીંયા બેઠેલા મારા આદિવાસી ભાઈ બહેનોને મારે પૂછવું છે કે કોંગ્રેસના 50 વર્ષના રાજમાં આપણો આદિવાસી બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ લેવા આવતી હતી ખરી? સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, માહોલ પણ બરાબર જામી ચૂક્યો છે। ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશના ભારતીય जनता પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ દેશના મતદારોમાં એક જબરજસ્ત ઉત્સાહ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્રીજી વાર બનાવવા માટે જે થનગનાટ જોઈ રહ્યા છે, ત્યારે આજે વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલને ભવ્યથી ભવ્ય વિજય અપાવવા માટે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંમેલન થયું અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ આ કાર્યક્રમમાં જોડાયો છે। મને વિશ્વાસ છે કે આ વલસાડ લોકસભાની અંદર ડાંગ જિલ્લો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે છે અને વલસાડથી કમર ચૂંટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં પહોંચાડવા માટે સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો છે। ત્યારે ધવલભાઈ પટેલ 5 લાખ કરતા વધારે મતોથી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે।